ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ધીમે ધીમે ઓસરી રહ્યો છે અને ચોમાસું આંગણે ટકોરા મારી રહ્યું છે. પણ આ બે ઋતુઓનું જ્યારે મિશ્રણ થાય છે ત્યારે આપણી ત્વચા માટે ઘણા બધા સ્કિનના રોગો લઈને આવે છે. એક બાજુ ગરમીને કારણે પરસેવો વળે છે તો પરસેવાના કારણે સ્કિન ચીકણી થતી જાય છે, તો બીજી બાજુ ભેજવાળું અને બદલાતું વાતાવરણને કારણે ખીલ છે, પછી કોઈ પણ ફંગલ ઇન્ફેક્શન છે જેવા સ્કિનના રોગો વધી રહ્યા છે. તો આવી ઋતુમાં ત્વચાની દેખભાળ કઈ રીતે રાખવી, કેવી રીતે રાખવી અને કઈ બાબતોનું ધ્યાન રાખવું, જાણીએ અબ તકના આ વિશેષ અહેવાલ. ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે, ધરતી લીલી ચાદર ઓઢી લે છે અને વાતાવરણમાં એક નવો જ તાજગીનો સંચાર થાય છે. પણ આ રમણીય મોસમ આપણી ત્વચા માટે એટલી જ પડકારજનક સાબિત થઈ શકે છે. હવામાં વધેલી ભેજ ત્વચાને ચીકણી અને બેજાન બનાવી દે છે. વારંવાર થતા તાપમાનમાં બદલાવને કારણે રોમ છિદ્રો બંધ થઈ જાય છે, જેના પરિણામે ખીલ, ફોલ્લીઓ અને અન્ય ત્વચા સંબંધિત સમસ્યાઓ માથું ઉંચકે છે. ચોમાસામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે. આ ભેજ ત્વચા પર એક ચીકણો સ્તર બનાવે છે. તાપમાનમાં સતત વધારાને કારણે સ્કિનના પ્રોબ્લેમ પણ વધી રહ્યા છે અને 90% સ્કિનના પ્રોબ્લેમ છે એ બિનચેપી હોય છે. ત્યારે અબ તક સાથેની વાતચીતમાં શ્રદ્ધા હોસ્પિટલના સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ચેતન લાલસેતાએ આ અંગે વધુ માહિતી આપી હતી. ડૉક્ટર ચેતન લાલસેતા, MD સ્કિન સ્પેશિયાલિસ્ટ, રાજકોટ ખાતે શ્રદ્ધા હોસ્પિટલ ખાતે છેલ્લા 23 વર્ષથી કાર્યરત છું. ગ્લોબલ વોર્મિંગની ઇફેક્ટ આપણને જોવા મળી રહી છે. જે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં આપણને વહેલી સવારે અને સાંજે થોડું ઠંડુ વાતાવરણ હોય છે અને દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ વધારે હોય છે. એટલે ઓવરઓલ જોઈએ તો આખા દિવસમાં 5 થી 7 ડિગ્રીનું ટેમ્પરેચર વેરિએશન જોવા મળે છે. આને કારણે ચામડી ઉપર પણ એની અસર જોવા મળે છે ખરી. ડે ટાઈમમાં તડકો વધારે હોય છે, ગરમી વધારે હોય છે, તો એના હિસાબે આ સ્ટેજમાં, આ એજમાં ઘણા લોકોને પિમ્પલ્સની જે લોકોની તાસીર હોય એ લોકોને ખીલનું પ્રમાણ વધતું જોવા મળે છે. બીજું, ડ્રાય વિન્ડ હોય, સૂકો પવન હોય, એને કારણે મોટી ઉંમરના લોકોને અને બાળકોને ખાસ કરીને સ્કિન ડ્રાય થઈ જવાના પ્રશ્નો વધારે જોવા મળતા હોય છે. ધાધર કે ફંગલ ઇન્ફેક્શન કે ફૂગ જે આપણે કહીએ એ ચામડીનો ખૂબ સામાન્ય રોગ છે, જે મોન્સૂન ના સમયમાં ખાસ કરીને જોવા મળે છે. આ ફંગસ છે એનો ગ્રોથ જ્યારે ભેજવાળું વાતાવરણ હોય ત્યારે થતો હોય છે અને ખાસ કરીને ઓબેસ લોકો, જે લોકો શરીરે થોડા મેદસ્વી હોય, ડાયાબિટીસ હોય, જે લોકોના ઓક્યુપેશનમાં પરસેવો વધારે વળતો હોય, કોન્સ્ટન્ટ એકને એક જગ્યાએ વધારે બેસવાનું થતું હોય, આ બધા લોકોને ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતાઓ વધી જતી હોય છે. હવે આ ફંગલ ઇન્ફેક્શન છે તે શરીરના કોઈ બી ભાગને અસર કરી શકતી હોય છે, પણ ખાસ કરીને મિડલ એજ પોપ્યુલેશનમાં એ શરીરના ગાળામાં કે જ્યાં ચરબી વધારે હોય એવા ભાગમાં વધારે જોવા મળે છે, જેમાં દર્દીને મીઠી ખંજવાળ આવતી હોય છે અને ચાઠા પડી જતા હોય છે. જો કાળજી લેવામાં ન આવે તો આખા શરીરમાં બી રોગ પ્રસરી શકે છે અને આનું નિદાન ખૂબ સામાન્ય રીતે સ્કિન સ્પેશિયાલિસ્ટને બતાવી અને કરાવી શકાય છે. જરૂર લાગે તો એમાં એક KOH સ્મિયરનો ટેસ્ટ બી કરી શકાય છે, જેનાથી એનું ચોક્કસપણે નિદાન થઈ શકે છે અને આ મટી શકે એવી અવસ્થા છે. આને માટે 1.5 થી 2 મહિના રેગ્યુલર વ્યવસ્થિત જો સારવાર કરવામાં આવે દવાથી, ટ્યુબથી, તો એ સંપૂર્ણપણે મટી શકે છે. સૌથી અગત્યની વસ્તુ આની કાળજીના ભાગરૂપે એ છે કે તમે જો મેડિકલ સ્ટોરમાંથી કોઈ બી સ્ટીરોઇડવાળી ક્રીમ જો લ્યો છો તો એ એમાં વધારો કરી શકે છે. એટલે સ્ટીરોઇડવાળી કોઈ પણ ક્રીમ ક્યારેય બી ફંગલ ઇન્ફેક્શનમાં એપ્લાય કરવી જોઈએ નહીં. આ બધા જે માર્કેટમાં જે કોમર્શિયલી અવેલેબલ OTC પ્રોડક્ટ હોય છે એ બધી વસ્તુમાં સ્ટીરોઇડનું પ્રમાણ હોય છે, સલ્ફરનું પ્રમાણ હોય છે, જે ચામડીના ઉપરના પડને છે ને બાળી નાખે છે. એટલે ટેમ્પરરી પેશન્ટને સારું લાગે, પણ હકીકતમાં રોગ જ્યાં સુધી જળમૂળમાંથી ન જાય એટલે વારે ઘડીએ થયા રાખે. એટલે તમે 4-5 દિવસ લગાડો તો સારું લાગે, પણ એના હિસાબે ચામડી ઘણી વખત ચામડી ઉખડી જતી હોય છે, બળી જતી હોય છે અને સ્ટીરોઇડવાળી ક્રીમ લગાડવાથી એમાં કાયમી ધોરણે સ્ટ્રેચ માર્ક્સ થઈ જતા હોય છે, જે પછી મટાડવા ખૂબ જ અઘરા હોય છે. ખીલ છે એ તરુણ અવસ્થામાં થતી સૌથી કોમન સમસ્યા છે. આમ જોઈએ તો એ એક પ્રકારની ફિઝિયોલોજી કહેવાય કે જ્યારે 14-15 યર્સથી એજથી હોર્મોનલ ચેન્જીસની ઇફેક્ટ થાય તો એ ખીલની સામાન્ય શરૂઆત થતી હોય છે. પણ અમુક લોકોની તાસીર હોય જેમાં હોર્મોનલ ચેન્જીસની ઇફેક્ટની સાથે સાથે વાતાવરણની અસર, ખોરાકની અસર, આ બધું ભેગું થાય તો ભારે પ્રકારના ખીલ થતા હોય છે. ખીલની સારવાર દવા દ્વારા, ટ્યુબ દ્વારા કરી શકાય છે, પણ સાથે સાથે અમુક વસ્તુની સામાન્ય કાળજી રાખવાથી આપણે એને અટકાવી બી શકીએ છીએ.
સૌથી અગત્યનું દિવસમાં 3 થી 4 વખત સારા ફેસ વોશથી કે ક્લીન્સ કરતું રહેવું જોઈએ. બ્રેડવાળી વસ્તુ, સ્વીટ્સ, જંક ફૂડ બને તેટલા એવોઇડ કરવાના અને એને અડવાના નહીં. જે કોઈ લોકો સામાન્ય ખીલ થયા હોય અને પછી જો એને ટચ કરે, અડે, ફોડે તો એને કારણે એનો ચેપ બી ફેલાય છે અને સાથે સાથે એના ડાઘા ખાડા રહી જાય છે, જે મટાડવા થોડા મુશ્કેલ હોય છે. ખરજવું, જેને આપણે એક્ઝિમા કહીએ છીએ, એ ડ્રાય સ્કિન ડિસઓર્ડર છે, જે કોઈ પણ એજમાં નાનપણથી લઈ અને મોટી અવસ્થા સુધીની કોઈ બી વ્યક્તિને થઈ શકે છે. જનરલી ખરજવું છે તે શિયાળામાં વધારે જોવા મળતું હોય છે, પણ અત્યારનું આ જે વાતાવરણ છે જેમાં સૂકો પવન વધારે હોય છે અને મોટી ઉંમરના લોકો હોય, ડાયાબિટીક પેશન્ટ હોય, જે લોકોને કિડનીની તકલીફ હોય અથવા જે લોકો અસ્થમાની બીમારીથી પીડાતા હોય, તો આ બધા લોકોમાં અત્યારે ડ્રાય સ્કિન કન્ડિશન ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે. તો એ લોકોએ સુતરાઉ કોટનના કપડાં પહેરવા જોઈએ. સાબુ, સોડા, ડિટર્જન્ટ, સિમેન્ટ આ બધી વસ્તુ સાથેનો સીધો સંપર્ક ટાળવો જોઈએ અને સૌથી અગત્યનું કે મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ છે તે રેગ્યુલરલી સવાર સાંજ લગાડવું જોઈએ. સેન્સિટિવ સ્કિન માટે એ લોકોએ કોઈ બી કોસ્મેટિકનો ઓવરયુઝ એવોઇડ કરવો જોઈએ. અત્યારે ઘણી વખત આપણે જાહેરાતો જોઈએ અને કોઈ બી સાબુ, શેમ્પૂ, ક્લિન્ઝર આ બધો ઉપયોગ કરીએ, પણ આપણી જો સ્કિનને અનુરૂપ ન હોય તો એના એલર્જીક રિએક્શન્સ બી આવી શકે છે. એટલે કોઈ બી માઇલ્ડ ક્લિન્ઝર ડૉક્ટરની સલાહ પ્રમાણે લઈ અને બને તેટલો ઓછો મેકઅપ કરવો, જરૂરી હોય એટલા જ કોસ્મેટિક્સનો ઉપયોગ કરવો અને ઘરગથ્થુ ઉપચાર બને ત્યાં સુધી એવોઇડ કરવા. ઘણી વખત આપણે ઘરગથ્થુ ઉપચારના નામે જે કંઈ કરતા હોઈએ છીએ તો એની બી ઘણાને સેન્સિટિવિટીને કારણે રિએક્શન આવી જતા હોય. અલ્ટિમેટલી તો આપણી ઇમ્યુનિટી છે તે જ બધી વસ્તુનું સોલ્યુશન હોય છે. તો આપણી ઇમ્યુનિટી સારી રહે તો પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. સ્કિન માટે પુષ્કળ પ્રમાણમાં પાણી લેવું જરૂરી છે, જેથી આપણી સ્કિન હાઇડ્રેટેડ રહી. વિટામિન સી વાળો ખોરાક, લીંબુ, સંતરા, મોસંબી, આમળા, એ જો રેગ્યુલર બેઝ ઉપર લેવામાં આવે તો એ સ્કિનના ગ્લો માટે બી મદદરૂપ થાય છે. અને પ્રોટીનવાળો ખોરાક, કઠોળ છે, મગ છે, ચણા છે, જેને જે ફાવે એવી રીતે એ બી જો થોડા પ્રમાણમાં રેગ્યુલર લેવામાં આવે તો ઓવરઓલ સ્કિનની ઇમ્યુનિટી માટે મદદરૂપ હોય છે. ચામડીના જે રોગો હોય છે ને એમાંથી 90% રોગ બિનચેપી હોય છે, પણ ચેપી રોગ જે છે જેમ કે ખસ છે, બરોબર છે, આ બધા ચેપી રોગ હોય છે. તો એ સ્કૂલ, કોલેજીસ, હોસ્ટેલ્સ કે જ્યાં એકસાથે વધારે લોકો રહેતા હોય એ ત્યાં વધારે જોવા મળતા હોય છે. તો એનું જો નિદાન થાય કે આને ખસ છે કે જૂ પડી ગઈ છે માથામાં, તો એ બાળકને કે એ વ્યક્તિને ઘરથી થોડો અલગ કરી દેવો જોઈએ. એના રૂટીન જે કોમન યુટિલિટીઝની આઇટમ હોય, આજે ઓછાળ છે કે ચાદર છે કે નેપકિન છે, તે અલગ રાખવા જોઈએ. ગરમ પાણીથી વોશ કરી નાખવા જોઈએ અને જો એની યોગ્ય સારવાર કરવામાં આવે તો 10 થી 15 દિવસમાં એ મટી શકે છે. ભેજ અને ગરમીના મિશ્રણથી ફંગલ ઇન્ફેક્શન ઝડપથી ફેલાય છે. ચામડી સૂકી અને જાડી થઈ જાય છે અને સતત ખંજવાળ રહે છે. ત્યારે ઓરના સ્કિન લેઝર એન્ડ હેર કેર સેન્ટરના ત્વચાના નિષ્ણાત ડોક્ટર જનક ઠક્કરે આ અંગે અબતક સાથે વિસ્તૃતમાં માહિતી આપી હતી. હું ડૉક્ટર જનક ઠક્કર, સ્કિન સ્પેશિયાલિસ્ટ અને કોસ્મેટોલોજિસ્ટ. રાજકોટમાં છેલ્લા 45 વર્ષથી એટલે કે 1984થી હું અહીંયા મારી પ્રેક્ટિસ કરું છું. સ્કિન પ્રોબ્લેમ ઘણી અલગ અલગ જાતના થતા હોય છે. સ્કિન પ્રોબ્લેમ આપણી બોડીની ટાઈપના હિસાબે થાય, વાતાવરણના હિસાબે થાય, શરીરની પ્રતિકાર શક્તિમાં વધઘટ થાય તેના હિસાબે થાય, હોર્મોન્સના હિસાબે થાય, તમારામાં કોઈ એવી ટેવ હોય કે તમારામાં એવી કોઈ દૂષણ હોય તો તેના હિસાબે થાય, વગેરે ઘણા કારણોસર સ્કિનના પ્રોબ્લેમ થતા હોય છે. ધાધર એટલે બેઝિકલી આપણે એને અમારી ભાષામાં ટીનિયા અથવા તો ફંગલ ઇન્ફેક્શન કહીએ. ગુજરાતીમાં આપણે એને ફૂગ કહીએ, ધાધર કહીએ. ફૂગનો એક ટિપિકલ એવો નેચર છે કે તે ગરમ અને ભેજવાળા વાતાવરણમાં વધારે થાય. એટલે કે હોટ અને હ્યુમિડ ક્લાઇમેટમાં ફંગસનો ગ્રોથ થવાના ચાન્સીસ વધારે હોય. એટલે જ્યારે પણ માનવ શરીરને ભેજ અને સાથે સાથે ગરમી આ બે વસ્તુ મળે ત્યારે ફંગલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધતા હોય છે. જેમ કે હું તમને કહું કે વાતાવરણમાં જ્યારે ઉનાળામાંથી ચોમાસા તરફ વાતાવરણ પ્રયાણ કરતું હોય ત્યારે ભેજનું પ્રમાણ વધે અને હજી ઠંડી ન હોય એટલે વાતાવરણ હોટ અને હ્યુમિડ હોય ત્યારે એવા સંજોગોમાં, એવા વાતાવરણમાં ફંગલ ઇન્ફેક્શન, ધાધર થવાના ચાન્સીસ વધારે હોય છે. એ સિવાય શરીરની તમારી બાંધો એવો છે, ધારો કે કોઈને ઓબેસિટી છે, મેદસ્વીતા છે અથવા તો તેના શરીરનું વજન જોઈએ તેના કરતાં ઘણું બધું વધારે છે, તો તેમના શરીરના અમુક ભાગો એકબીજા સાથેના સંસર્ગમાં વધારે પડતા આવે. જેમ કે ચાલતી વખતે સાથળ ઘસાય, બગલમાં થાય, આ જગ્યાએ પરસેવો વધારે વળે એટલે કે વાતાવરણ ત્યાંનું છે તે હ્યુમિડ થાય અને ગરમી તો હોય જ. એટલે આ બધી વસ્તુઓ જ્યારે ભેગી થાય ત્યારે તેને પણ ફંગલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધતા હોય છે. આ એક ખૂબ જ જનજાગૃતિ કરવા જેવો જ પ્રશ્ન છે. કેમ કે મેડિકલ સ્ટોરવાળા મિત્રો દર્દીઓને મદદ કરવા માટે પોતે કંઈ પણ વસ્તુ આપતા હોય છે. એમનો આશય ખરાબ નથી હોતો,
પરંતુ તેમનામાં જ્ઞાનના અભાવે, નોલેજની અપૂર્ણતાના કારણે તે કોઈ પણ ટ્યુબ આપી દેતા હોય છે. અને આવી ઘણી બધી ટ્યુબોમાં તાત્કાલિક તમને સિમ્ટોમેટિક રિલીફ અથવા તો તમારા સિમ્ટમ્સમાં રાહત મળે, ખંજવાળમાં રાહત મળે તેવી કોકટેલ ટ્રીટમેન્ટ હોય છે કે જેમાં સ્ટીરોઇડ પણ એનો એક ભાગ હોય છે. અને આવા જ્યારે સ્ટીરોઇડવાળા ક્રીમ દાદર ઉપર લગાવવામાં આવે ત્યારે તે ટેમ્પરરી તમને ખંજવાળ ઓછી કરે, પણ એની અંદર સ્ટીરોઇડ હોવાથી દાદરનું પ્રમાણ વધતું જાય, ચેપ વધતો જાય, ફેલાવો વધતો જાય અને સરવાળે દર્દી ખૂબ જ મુશ્કેલીમાં પડી જતા હોય છે. વળી સ્ટીરોઇડનો એક બીજો ગુણધર્મ એ છે કે તે તમારી ચામડીને પાતળી કરી નાખે છે, એટલે કે એને સ્ટ્રેચ માર્ક્સ કરે છે. અને આ પાતળી ચામડી એકવાર થાય, સ્ટ્રેચ માર્ક એકવાર થાય, એ લાઈફ ટાઈમના હોય છે. મારી પાસે એવા કેટલા બધા દર્દીઓ આવે છે કે જે આવી ભૂલના ભોગ બન્યા હોય છે. તો મારે એક જ સંદેશો આપવાનો કે મિત્રો, તમે મેડિકલ સ્ટોરમાંથી જાઓ અને એમનેમ દવા લ્યો એના કરતાં કોઈ પણ ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલમાં જાઓ. તમને કોઈ પ્રાઇવેટ ડૉક્ટરની કન્સલ્ટેશન ફી ન પોસાતી હોય, સિવિલ હોસ્પિટલમાં જાઓ, ટ્રસ્ટ હોસ્પિટલમાં જાઓ, કેમ્પમાં જાઓ કે જ્યાં તમને એટલીસ્ટ કોઈ સ્પેશિયાલિસ્ટ તપાસ કરે છે અને સાચી સલાહ આપે છે. ખરજવું એટલે કે જેને આપણે ઇંગ્લિશમાં એક્ઝિમા કહીએ. આપણે દાદર વિશે જોયું, એનાથી તરત ઊંધું જો આપણે વિચારીએ તો એને ખરજવું કહી શકાય. ખરજવામાં ચામડી થોડી સુકાય, જાડી થાય, ખૂબ ખંજવાળ આવે અને વ્યક્તિને એવા ભાગમાં ચાઠું થઈ અને તે ઉપસી જાય. આને આપણે ગુજરાતીમાં ખરજવું કહીએ. ખરજવું શબ્દ ખંજવાળ ઉપરથી આવેલો છે કે જેમાં ખરજ આવે તે ખરજવું. અગેન, ખીલ પણ એક મલ્ટીફેક્ટોરિયલ કન્ડિશન છે. આપણે એને રોગ નહીં કહીએ પણ એક જાતની કન્ડિશન કહીશું કે જેમાં ચામડીમાં આવેલી પ્રસ્વેદ ગ્રંથિઓ કે જેને સિબેશિયસ ગ્લેન્ડ કહીએ, એ સિબેશિયસ ગ્લેન્ડની હાઇપર એક્ટિવિટી થાય. પછી તે હાઇપર એક્ટિવિટી વાતાવરણને કારણે થાય, હોર્મોન્સને કારણે થાય, ઉંમરને કારણે થાય કે કોઈ પણ કારણોસર થાય. અને આવી હાઇપર એક્ટિવ સિબેશિયસ ગ્લેન્ડના મુખ એટલે કે એના ઓપનિંગ્સ જ્યારે બંધ થાય, એ પરસેવાના હિસાબે બંધ થાય, કોસ્મેટિક્સના હિસાબે બંધ થાય, કેરેટિનાઇઝેશનના હિસાબે બંધ થાય, ત્યારે એની અંદર સીબમનો ભરાવો થાય અને એક નાની ફોડલી તરીકે તે બહાર દેખાય. અને આને આપણે ખીલ કહીએ છીએ. જો ડ્રાય સ્કિન એટલે કે સૂકી ચામડી. હવે સૂકી ચામડીમાં બે મેઇન વસ્તુને આપણે સમજવાની જરૂર છે. એક છે ડિહાઇડ્રેટેડ સ્કિન કે જેમાં પાણીનું પ્રમાણ ઓછું હોય છે, અને બીજી છે ડ્રાય સ્કિન કે જેમાં ઓઇલનું પ્રમાણ ઓછું હોય છે. ડિહાઇડ્રેટેડ સ્કિન આપણને ક્યારે જોવા મળે? જ્યારે કોઈ પણ વ્યક્તિને ખૂબ જ પરસેવો વળે અથવા તો એવી કામ કરતું હોય કે જેને ખૂબ પરસેવો વળતો હોય અને એ શરીરમાંથી એક્સેસ વોટર ઓછું થાય એના કારણે જે ચામડીમાં પ્રશ્ન થાય એને આપણે ડિહાઇડ્રેટેડ સ્કિન. ઓઇલી સ્કિન, ઓઇલ પ્રોડક્શન સ્કિનનું જે છે એ ધીમે ધીમે ઓછું થાય. પછી તે ઉંમરને કારણે હોય, વારસાગત હોય કે બીજા કોઈ કારણોસર હોય, ત્યારે ત્યાંની સ્કિન છે તે સુકાય, કેમ કે એમાં ઓઇલનું પ્રમાણ ઓછું થાય છે. આવા બંને અલગ અલગ વિભાજિત પ્રશ્નોને જ્યારે આપણે ટેકલ કરતા હોઈએ છીએ ત્યારે પહેલામાં કે જેમાં ડિહાઇડ્રેટેડ સ્કિન છે તેમાં ઓરલ વોટર હાઇડ્રેશન મેક્સ મચ ઓફ ધ ડિફરન્સ. જ્યારે જે લોકોની ચામડી સુકાયેલી છે કારણ કે તેમને ઓઇલનું પ્રમાણ, તેમની સ્કિન ઉપર સ્નિગ્ધતાનું પ્રમાણ ઓછું થયું છે, તેવા લોકોને મોઇશ્ચરાઇઝર લગાડવાથી બેનિફિટ થાય છે. અગેન, મોઇશ્ચરાઇઝર ઘણી અલગ અલગ જાતના આવે છે કે જેમાં ઓઇલી મોઇશ્ચરાઇઝર હોય, મીડિયમ મોઇશ્ચરાઇઝર હોય અને ક્રીમી મોઇશ્ચરાઇઝર હોય. શરીરની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારે અલગ અલગ મોઇશ્ચરાઇઝર ચૂઝ કરવા જોઈએ. સેન્સિટિવ સ્કિન હું તમને બેઝિક એક ચામડીના પ્રકારો પહેલાં હું જણાવું કે આપણી ચામડીના મુખ્ય 3 પ્રકાર છે. એક બાજુ આવે ઓઇલી સ્કિન, બીજી બાજુ આવે ડ્રાય સ્કિન અને વચ્ચે આવે નોર્મલ સ્કિન. હવે ધ મોસ્ટ ડિફિકલ્ટ એન્ડ ધ પેરાડોક્સિકલ સિનારીઓ ઇઝ કે જેને આપણે નોર્મલ સ્કિન કહીએ એ બહુ જ નોર્મલ નથી હોતી. કાં તો વ્યક્તિને ઓઇલી સ્કિન હોય, કાં તો વ્યક્તિને ડ્રાય સ્કિન હોય. જે વ્યક્તિને ઓઇલી સ્કિન હોય એ વ્યક્તિને પિમ્પલ્સ થવાના ચાન્સીસ વધારે હોય અથવા તો ઓઇલી સ્કિનને કારણે થતી કન્ડિશન્સ થવાના ચાન્સીસ વધારે હોય. જે લોકોને ડ્રાય સ્કિન હોય એ લોકોને સૂકી ચામડીને કારણે થતા રોગો થવાના ચાન્સીસ વધારે હોય. હવે જે લોકોની ડ્રાય સ્કિન હોય છે એ લોકોને સાથે સાથે સેન્સિટિવ સ્કિન પણ હોય. ડ્રાય સ્કિન બિકમ્સ મોર સેન્સિટિવ ટુ ધ એની ઇન્સલ્ટ ઓવર ધ સ્કિન, એટલે કે એ લોકોને કોઈ પણ જાતની એલર્જી થાય, કોસ્મેટિક્સ વાપરે, પરફ્યુમ વાપરે અથવા તો ચામડીને નુકસાન કરે અથવા સહેજ પણ રિસ્પોન્સ વધારે આપે એવી વસ્તુઓનો ઉપયોગ કરે તો તરત જ એ સેન્સિટિવ સ્કિનમાં કાં તો લાલાશ થાય, ખંજવાળ આવે, ઝીણી ઝીણી ફોલ્લીઓ થાય, ક્યારેક બળતરા થાય અને ચામડી ઉપસી જાય, એવા બધા સિમ્ટમ્સ જોવા મળતા હોય છે. ખાવાથી થતી સ્કિનની એલર્જીઓને આપણે
સૌથી પહેલાં તો હિસ્ટ્રી ટેકિંગ, એટલે યુઝ્યુઅલી આવા દર્દીઓ પોતે જ કહેતા હોય છે કે સાહેબ ધારો કે મેં ભીંડાનું શાક ખાધું અને મને થાય છે. જો ખોરાકને કારણે કોઈ પણ વ્યક્તિને એલર્જી થતી હોય તો બે વસ્તુ આપણે સમજવી જોઈએ કે જ્યારે એ વ્યક્તિ એ ખોરાક લે ત્યારે એ થવું જ જોઈએ. એ ખોરાક ક્યારેક લે અને ક્યારેક થાય અને ક્યારેક ન થાય એવું હોય તો આપણે એના ઉપર થોડુંક ફરીથી વિચાર કરવો જોઈએ કે આ ખરેખર એ ખોરાકને કારણે એલર્જી છે કે નહીં. બીજું, આ ખોરાકની એલર્જીને નિદાન કરવા માટે બ્લડ ટેસ્ટ થાય છે કે જેમાં સ્પેસિફિક એલર્જીના કણના, એલર્જીના સિરમના, એન્ટીબોડીના લેવલ કેટલા છે તે અમે માપતા હોઈએ છીએ. અને સ્પેસિફિક એન્ટીબોડી માટે કઈ વસ્તુથી એલર્જી થવાની શક્યતાઓ વધારે હોય છે તે વ્યક્તિને એ જે તે સમયે કરીએ ત્યારનું એ આપણને પિક્ચર બતાવે છે અને એ આપણે માપી શકીએ છીએ. કોડ અથવા તો સફેદ ડાઘ અથવા જેને અમે અંગ્રેજીમાં સાયન્સમાં વિટિલિગો કહીએ, એ વસ્તુ અમારી ભાષામાં એને અમે ઓટો ઇમ્યુન ડિસઓર્ડર કહીએ છીએ. એટલે શરીરના પોતાની અંદર જ રંગના કણ બનાવતા સેલ્સને બોડી પોતે જ એવા કેમિકલ પ્રોડ્યુસ કરે છે કે જેને ડિસ્ટ્રોય કરે છે અથવા તો ડેમેજ કરે છે. જો એ ડેમેજ થતું હોય તો ઇટ્સ અ ટેમ્પરરી ડેમેજ અને ડિસ્ટ્રક્શન થાય તો ઇટ્સ અ પરમેનન્ટ ડિસ્ટ્રક્શન. આના કારણે તે જગ્યાએ ચામડીના તે ભાગમાં રંગના કણ બનવાનું અટકી જાય છે. રંગના કણ બનવાનું અટકે એટલે ચામડી પોતાનો રંગ ગુમાવી દે છે અને તે સફેદ દેખાવા માંડે છે. એને આપણે કોડ અથવા વિટિલિગો અથવા સફેદ ડાઘ કહીએ છીએ. ના, સાયન્સને કોડ અને ખોરાકના સાથેના સંબંધમાં આજ સુધી કોઈ એવા સાબિતીપૂર્વક અથવા તો વિશ્વાસપૂર્વક કહી શકાય એવા કોમ્યુનિકેશન અથવા તો કનેક્શન્સ જોવા નથી મળે. અંડર આઈ ડાર્ક સર્કલ્સ ઘણા બધા કારણસર થાય કે જેમાં અગેન મેં તમને કીધું તેમ બોડીનું પોતાનું સ્ટ્રક્ચર અથવા તો બાંધો મેઇન વસ્તુ કરે છે. ઘણા લોકોને કેવું હોય કે એમનો જે આઈબોલ હોય ઇટ ઇઝ ડીપ સીટેડ, એટલે કે એ લેવલમાં હોય એના કરતાં થોડો 2-4 મિલીમીટર કે અડધો સેન્ટીમીટર ઇનસાઇડ હોય. હવે આ અંદર જે આઈબોલ હોય એના કારણે ત્યાં આંખની નીચે ખાડો પડે અને ખાડો પડે એટલે એ ભાગ શેડો ઇફેક્ટને કારણે ડાર્ક દેખાય. સામાન્ય રીતે આપણા એશિયન્સમાં અંડર આઈ ડાર્ક સર્કલ જોવાનું પ્રમાણ ખૂબ વધારે હોય છે કમ્પેર ટુ ધ વેસ્ટર્ન કન્ટ્રી પીપલ. ઘણા લોકો એવું માનતા હોય છે કે થાક છે, ઉજાગરા છે, વિટામિનની ખામી છે, તેના કારણે પણ ડાર્ક સર્કલ થતા હોય છે. પણ વૈજ્ઞાનિક એવા કોઈ અમને તારણો મળ્યા નથી કે જેનાથી આપણે એવું સાબિત કરીએ કે આ કારણોસર ડાર્ક સર્કલ થાય. કોઈ પણ ચેપી રોગ જ્યારે ચામડીનો હોય, પછી તે દાદર હોય કે ખસ હોય કે બીજા કોઈ પણ હોય, એ રોગના વ્યક્તિએ પોતાનો ઇન્ફેક્શન બીજાને ન લાગે તેને બધી જ કાળજીઓ લેવી જોઈએ. એ કાળજીમાં તેમના કપડાં અલગ રાખવા જોઈએ, અલગ ધોવા જોઈએ, પોતે પ્રોપરલી ડિસઇન્ફેક્ટ કપડાને કરવા જોઈએ. જ્યારે એ લોકો ક્રીમ કેવું લગાડે ત્યાર પછી એ જે કાંઈ ક્રીમ હોય એ બીજાના બાળકોના ખાસ કરીને હાથમાં ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ. જે કાંઈ યુટેન્સિલ્સ પોતે યુઝ કરતા હોય, જેમ કે આજકાલ અમે જોયું છે કે દાદર સામાન્ય રીતે પહેલાંના સંજોગોમાં સાથળમાં અને બગલમાં વધારે જોવા મળતી હતી. અત્યારે અમે મોઢા ઉપર વધારે જોઈ રહ્યા છીએ. એનું એક કારણ આપણા મોબાઈલ યુઝ પણ છે. કેમ કે જ્યાં કોઈ વ્યક્તિને દાદર થઈ હોય ત્યાં એણે ખંજવાળ્યું હોય એટલે દાદરની ફંગસ એના હાથ ઉપર આવે અને એ જ હાથથી જ્યારે મોબાઈલને આપણે ટચ કરીએ અને સાંભળતા હોઈએ ગાલ ઉપર રાખીને તો એ ફંગસ ગાલ ઉપર સ્પ્રેડ થાય છે અને ત્યાં એને દાદર થવાની શક્યતાઓ વધારે રહેતી હોય. એટલે આવા કોમન યુઝ થતા આર્ટિકલ્સથી પણ આવા રોગ ફેલાઈ શકે. બધા જ સ્કિન પ્રોબ્લેમમાં ખોરાકનો રોલ નથી હોતો. અમુક સ્કિન પ્રોબ્લેમમાં ખોરાકનો રોલ હોઈ શકે છે. જેમ કે દરેક બોડીના બીજા ડિઝીઝમાં પણ ખોરાકનો સંબંધ હોય એવું જરૂરી નથી, પણ અમુક રોગની સાથે અમુક ખોરાક લેવાની અમે લોકો મનાઈ કરતા હોઈએ છીએ. જેમ કે કોઈને પિમ્પલ્સ છે, ખીલ છે, તો અમે તે લોકોને તેલવાળું, ઘીવાળું, મરચાંવાળું, તીખું તળેલું એવું ખોરાક લેવાનું અવોઇડ કરવાની સલાહ આપતા હોઈએ છીએ. કારણ કે ખીલ થયા હોય તેવી વ્યક્તિમાં ઓલરેડી ઓઇલી સિક્રેશન વધારે થતું હોય છે. હવે જો આવા બધા ખોરાકનું પ્રમાણ એ વધારે તો એના શરીરમાં મેદસ્વીતા વધે અને તેનું એ પ્રમાણ હજી વધારે વધે તો એમને આ રોગ વધવાના ચાન્સીસ વધારે હોય છે. સેમ વે અમુક ઋતુમાં અમુક ખોરાક અવેલેબલ હોય છે અને એ જો આપણા શરીરને માફક આવતો હોય તો એમાં લેવામાં કોઈ પણ વાંધો હોતો નથી. સામાન્ય રીતે હાઇજીન એટલે કે સ્વચ્છતા એ ચામડીના રોગને ફેલાતો અટકાવવા માટે સૌથી મોટું કામ કરે છે. જ્યારે લોકો બધા ક્રાઉડમાં ભેગા થતા હોય, જેમ કે એક નાનો જ એક્ઝામ્પલ લઈ લે કે સ્કૂલમાં બાળકો એક ક્લાસમાં 30, 40 કે 50 બાળકો ભેગા થાય છે.
એક બાળકને ગરમીના ગુમડા થાય તો બીજા બાળકને એનો ચેપ લાગવાના ચાન્સીસ પૂરેપૂરા હોય છે. એક બાળકને ચિકન પોક્સ એટલે કે અછબડા નીકળે તો બીજા બાળકોમાં તે ફેલાવાનો ચાન્સીસ વધારે હોય છે. એટલે આમાં જ્યારે કોઈ પણ વ્યક્તિને કંઈ પણ સ્કિન ડિઝીઝ હોય તો એણે શું ડિસ્ટન્સ રાખવું, બીજાને ન આ ચેપ લાગે તેના માટેની શું તકેદારી રાખવી એ તે વ્યક્તિને ખબર હોવી જોઈએ, જે આપણે અગાઉ જણાવ્યું. એટલે ક્રાઉડ ઇઝ અ મેઇન થિંગ. સેકન્ડ, સિઝન. અમુક સિઝનમાં અમુક રોગ વધારે થાય છે, જેમ કે આપણે શરૂઆતમાં વાત કરી કે દાદર છે તે ચોમાસાની શરૂઆતના મહિનાઓમાં વધારે થાય. તો એ મહિનાઓ દરમિયાન દિવસમાં 2 વાર નાહવું, શરીરને સ્વચ્છ રાખવું, ડ્રાય રાખવું એ વધારે જરૂરી છે. ત્રીજું છે ઓબેસિટી, લાઈફસ્ટાઈલ, કે જેને કારણે અમુક રોગ થતા હોય છે. એ આપણે થોડુંક આપણા બોડીને કંટ્રોલમાં રાખીએ, વજન વધવા ન દઈએ તો ઘણા બધા ચામડીના રોગો એમાં ઓછા કરી શકીએ. ચોથું આવે છે સ્ટ્રેસ લેવલ. વ્યક્તિની બાકી બધું સુખ હોય પણ જો સ્વભાવ એવો હોય કે ગામ આખાની જો ચિંતા કરતા હોય તો એ વ્યક્તિને કોઈ પણ રોગ થવાના ચાન્સીસ વધતા હોય છે. મિશ્ર વાતાવરણ એ ત્વચાની સમસ્યાનું એક મુખ્ય કારણ હોઈ શકે છે અને હાલના સમયમાં દાદર છે એ સૌથી સામાન્ય રોગ બન્યો છે અને જે છે ને ખોટા ઇલાજને કારણે વધુ વકરી શકે છે. ત્યારે अब तक સાથેની વાતચીતમાં સ્કિન કેર હોસ્પિટલના ડોક્ટર સુરેશ જોશીપુરાએ ત્વચાની સમસ્યાઓ માટે ખોરાક અને જીવનશૈલીની આદતોને વધુ મહત્વપૂર્ણ ગણાવી હતી. ડૉક્ટર સુરેશ જોશીપુરા, સ્કિન સ્પેશિયાલિસ્ટ, રાજકોટ. 43 વર્ષથી આ જ ખુરશી ઉપર બેઠો છું અને ઓગસ્ટ 22ના રોજ 44મું વર્ષ બેસશે. મુખ્ય કારણોમાં વાતાવરણ ઉપર આધાર રાખે. સૌરાષ્ટ્ર એક દરિયા કિનારે આવેલો એક ટાપુ છે. 3 બાજુ આપણે જોઈ શકીએ છીએ કે 3 બાજુ દરિયો છે. બીજું, અહીંની આબોહવામાં થોડા ફેરફાર થયા રાખે છે. કેટલીક વખત બહુ ગરમી થાય, વધારે પડતી 46-47 ડિગ્રી ટેમ્પરેચર થઈ જાય. કેટલીક વખત બહુ ઠંડી પડે અને સાથે વચ્ચે ટાપુ હોવાથી વરસાદના ઝાપટા પણ આવતા હોય છે. આ રીતે મિક્સ એટમોસ્ફિયર એ મુખ્ય જવાબદાર કારણ છે. અને બીજું કારણ રહેણીકરણી અને ખાણીપીણી, આ પણ અગત્યનો ભાગ ભજવતું હોય છે. સૌથી કોમન અત્યારે આપણે જોઈએ, પરસેવો વળે ચામડીની અંદર, બહુ ગરમી હોય અને ત્યારે પરસેવાની હિસાબે ચામડીના જે છિદ્રો હોય એ લોક થઈ જાય, જેને અળાઈ કહેવામાં આવે છે. એટલે પોટલી જેવી થાય, સખત બળતરા થાય, ખંજવાળ આવે, એને હિસાબે જોવા મળે છે. બીજું કોમન, બાળકોમાં ખાસ કરીને બેક્ટેરિયાના જમ્સ લાગી જાય અને ચેપ લાગી જાય અને હવામાનની હિસાબે, ગરમીની હિસાબે વધે તો એને ગુમડા અથવા પાયોડર્મા કહેવામાં આવે છે. ત્રીજું, ફંગલ ઇન્ફેક્શન, ફૂગનો રોગ. એ સાથળના મૂળમાં અથવા બગલમાં વધારે પડતો પરસેવો થાય અથવા તો કપડાં ચુસ્ત પ્રકારના પોલિસ્ટરના પહેરવામાં આવે અને કોઈનો ચેપ લાગી જાય તો ફંગલ ઇન્ફેક્શન અથવા ટીનિયા જેને કહેવામાં આવે છે અંગ્રેજીમાં, એ થતું જોવા મળે છે. અથવા તો ગુજરાતીમાં જેને દાદર કહેવામાં આવે છે. લાલ રંગના ચકેડા થાય અને ખૂબ જ ખંજવાળ આવે અને દર્દી કહેતા હોય છે કે દવા લ્યો ત્યાં લગી સારું પાછું થાય છે. એનું કારણ એ છે કે પહેલાં તો દર્દી મેડિકલ સ્ટોરમાંથી ટ્યુબ લઈ આવે. મેડિકલ સ્ટોરવાળા કેટલીક વખત બહુ સ્ટ્રોંગ સ્ટીરોઇડવાળી ટ્યુબો આપે છે અને એને હિસાબે દર્દીના જે ફંગલ ઇન્ફેક્શન હોય એ ડિસ્ટર્બ થઈ જાય છે અને એને હિસાબે જંતુ પ્રૂફ થઈ જાય છે અને એને હિસાબે પછી બીજી દવાઓ કામ નથી કરતી. એને હિસાબે આ તકલીફ વધારે જોવા મળે છે. અમારું એસોસિએશન છે એ વર્લ્ડનું 2nd લાર્જેસ્ટ એસોસિએશન છે અને હું એનો ભૂતપૂર્વ પ્રમુખ છું. અને અમારે લોકોએ ભારત સરકારને રજૂઆત કરી છે કે આવી ટ્યુબો જેમાં સ્ટીરોઇડનું તત્વ હોય એવી ન આપો. એટલા માટે લોકોને જાગૃત કરવા માગું છું કે આવી સ્ટીરોઇડવાળી ટ્યુબ, બજારી ટ્યુબનો ઉપયોગ ન કરો, જેથી કરીને ફંગલ ઇન્ફેક્શન અટકાવી શકાય. કપડાં ટુવાલ અલગથી ધોવો, ગરમ પાણીમાં ઉકાળીને ધોવો અને રેગ્યુલર ટ્રીટમેન્ટ કરો એમડી ડર્મેટોલોજીસ્ટની, તો ચોક્કસ મટી શકે છે. ગભરાવાની કોઈ જરૂર નથી. મિલેરિયાસિસ એટલે કે ખાસ કરીને ફોડલી થાય. એ ઉપરાંત કેટલીક વખત જે લોકોને તડકાની એલર્જી હોય એ લોકોને ખુલ્લા ભાગમાં ખાસ
તકલીફ થાય છે અને લાલ રંગના ચકેડા થાય છે, જેને ફોટોડર્મેટોસિસ કહેવામાં આવે છે. અને ચહેરા ઉપર થાય, હાથ ઉપર થાય અને ખુલ્લા ભાગમાં થાય, અને એને માટે આ તકલીફ થતી હોય છે. દર્દીએ ફૂલ કપડાં પહેરવા જોઈએ, માથે ટોપી પહેરવી જોઈએ અને જરૂર પડે તો ડૉક્ટરની સલાહ મુજબ સનસ્ક્રીન લોશન લગાડવું જોઈએ. એક્ઝિમા એટલે ખરજવું. એક્ઝિમા એટલે એક શબ્દ એવો છે, લેટિન અમેરિકાનો એક શબ્દ છે એક્ઝિમા. એક્ઝિમા એટલે આપણા શરીરમાં જે ખરાબી હોય, જે એ બહાર નીકળવા પ્રયત્ન કરે, જેને એક્ઝિમા કહેવામાં આવે છે. અને એક્ઝિમા છે એ બે જાતના હોય, એક બહારની એલર્જી અને અંદરની એલર્જી. મેં અગાઉ વાત કરી એ પ્રમાણે બહારના તીખા તમતમતા ચટણીવાળા ખોરાકો અને ફાસ્ટ ફૂડ એ બધા માટે મુખ્ય એના માટે જવાબદાર છે, ઇન્ટરનલ એલર્જી માટે જવાબદાર છે. બહારની એલર્જી માટે ખાસ કરીને લેડીઝ લોકો, ખેડૂત ભાઈઓ, બહારના લેડીઝ લોકોને ખાસ ધ્યાન રાખવું પડે કે બહારનો સાબુ, સોડા અડે નહીં. ખેડૂત ભાઈઓએ ખાસ ધ્યાન રાખવું પડે કે ખાતર છે કે બીજું વસ્તુ કેમિકલયુક્ત વસ્તુ ચામડીને અડે નહીં, ધ્યાન રાખવું પડે, જેથી કરીને ખરજવાને અટકાવી શકાય. સેન્સિટિવ સ્કિન એટલે દાખલા તરીકે 100માંથી 90 લોકોને કંઈ અસર ન થાય એ વસ્તુની, પણ જે લોકોને સેન્સિટિવ સ્કિન હોય, કંઈ પણ ચોપડો તો એની વિપરીત અસર થાય, એને સેન્સિટિવ સ્કિન કહેવાય. ડ્રાય સ્કિન છે એ સૂકી ચામડીનો રોગ છે, અને ખાસ કરીને ઉંમર થાય એમ ચામડીની જે ગ્રંથિ હોય, ઓઇલની જે ગ્રંથિ હોય, સુકાઈ જાય, એના હિસાબે આ રોગ થતો હોય છે અને એમાં સખત ખંજવાળ આવે અને તકલીફ થતી હોય છે. ડાર્ક સર્કલ છે એના અલગ અલગ કારણ હોય છે. મુખ્ય કારણ કેટલીક વખત વારસાગત હોય, વિટામિન B12ની ડેફિશિયન્સી હોય, માનસિક તણાવને હિસાબે તકલીફ થાય, કોઈ બીમારી હોય તો પણ થાય. આ બધા કારણોથી માનસિક રોગથી આ ટાઈપના ડાર્ક સર્કલ થતા જોવા મળે છે. એટલે ખાસ મેન્ટલ ટેન્શન, માનસિક તણાવથી દૂર રહેવું, ફ્રૂટ, લીલા શાકભાજી, બધું ખોરાક, સમતોલ આહાર લેવો અને જરૂર પડે તો B12ની દવાઓ લઈ શકાય. 3 પ્રકાર હોય છે, એક હોઠ ઉપર ને આંગળા ઉપર થાય, એક હાડકા ઉપર થાય ને ત્રીજો નોર્મલ વાળવાળી ચામડીમાં થાય. વાળવાળી ચામડીમાં જ સહેલાઈથી મટી જાય છે. આ એક ઓટોઇમ્યુન રોગ છે અને આપણા શરીરમાં જ આપણા દુશ્મનો ઉત્પન્ન થાય, જે ચામડીના રંગકણને બીમાર પાડી નાખે, એને હિસાબે સફેદ ડાઘ થાય છે. ખાસ કરીને કેમિકલયુક્ત પ્રદૂષણની હિસાબે પણ આ રોગ વધી જાય છે, જે ચામડીના રંગકણને ખાસ અસર કરે છે. એટલે ખાસ સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કારણ કે આખા વેસ્ટર્ન કન્ટ્રીઝમાં તો લોકો દૂધ હારે ડુંગળી, દૂધ હારે ફિશ બધું લેતા હોય છે વિરુદ્ધ આહાર, છતાં પણ એ ટાઈપના કેસીસ ત્યાં જોવા મળતા નથી. એટલે એ માન્યતાને આપણે કેટલા અંશે સાચી માનવી, એ એક વિચારણાપૂર્વક આપણે જોવું જોઈએ. ખોરાકનું અતિ મહત્ત્વ છે. બે જાતના, દાખલા તરીકે ખોરાકથી પણ થાય અને ખોરાક ન લેવાથી પણ થાય. ન લેવાથી પણ કેટલાક રોગો થાય છે, જેમ કે આપણા શરીરમાં વિટામિન B12 હોય, પ્રોટીન હોય, આ બધાની ડેફિશિયન્સી હોય તો પણ અનેક પ્રકારના રોગ થાય. ખાસ કરીને વાળના રોગો થાય, ચામડીના રોગો થાય, નખના રોગો થાય. એટલે આ બધા રોગો ન લેવાથી, ખોરાક સંપૂર્ણ આહાર ન લેવાથી થાય. બીજું, આહારમાં કેટલીક વખત બહારના ફાસ્ટ ફૂડ જે આપણી તાસીરને ન ફાવતા હોય, એવા રોગ પણ થતા હોય છે એલર્જીના હિસાબે. તો ખાસ કરીને સીળસ જેવો રોગ છે એ એલર્જીથી થતો રોગ છે, અને એના માટે પર્ટિક્યુલર શેની એલર્જી છે, શેની શું ખોરાક જવાબદાર છે, એ આપણે જોવું પડે. ખાસ કરીને અમુક પ્રકારના ગ્લુટનને ટાઈપના ડાયટ હોય છે, એના હિસાબે પણ આ પ્રકારના ચામડીના રોગો થતા હોય છે. એટલે એ પણ આપણે ગ્લુટન ફ્રી ડાયટ લેવું જોઈએ. કાળજીમાં હાલમાં જે ફંગલ ઇન્ફેક્શન દાદર છે, બજારો ટ્યુબનો ઉપયોગ ન કરો, કપડાં સાદા પહેરો, બહુ ફિટ કપડાં ન પહેરો, ખુલતા કપડાં પહેરો, અને કપડાં ગરમ પાણીમાં ઉકાળીને ધોવાના. બીજા કોઈ ઘરમાં હોય એને તકલીફ હોય, કારણ કે આ ચેપી રોગ છે, તો પણ દવા કરવી જરૂરી છે. રાજકોટની જનતાનો આભાર માનું છું કે મને અહીંયા સુધી લોકોએ મોકલ્યો, અને એના માટે એવોર્ડ માટે એણે મને
એ ટાઈપનું મેં કરી બતાવ્યું. એટલે ખાસ કરીને મારા દર્દીઓ અને રાજકોટના લોકોનો આભાર માનું છું. આ અમેરિકન એકેડેમી તરફથી મળેલો એવોર્ડ છે અને એ એવોર્ડ છે એ મેં સુંદર પ્રકારની કામગીરી ખાસ કરીને એજે દોશી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને જે તપાસ કરી અને તુલસી શ્યામના જ્યાં કોઈ પણ પ્રકારના ચામડીના રોગ ન હોય ત્યાં નેસડે જઈને ફરીને દર્દીને તપાસ્યા, એના માટે અમેરિકન એકેડેમીએ એવોર્ડ આપેલો છે. એ ઉપરાંત હાલમાં સાર્ક કોન્ફરન્સ મળી હતી બેંગ્લોર ખાતે. ખાસ કરીને નેપાળથી, શ્રીલંકાથી, માલદીવથી બધા નિષ્ણાતો આવેલા અને ઇન્ડિયન ડર્મેટોલોજીસ્ટ. તો બધાએ મને જે સન્માન કર્યું અને એને માટે મારી કામગીરી જે છે એમાં યંગ લોકોને વધારે વધારે પ્રોત્સાહન મળે અને એક્સચેન્જ પ્રોગ્રામ થાય એને માટે અમે લોકોએ પ્રયત્ન કર્યા. એનો એવોર્ડ મળેલો છે હાલમાં જ. બેક્ટેરિયલ, વાયરસ અને ફંગલ ઇન્ફેક્શન જેવા ઇન્ફેક્શનો ત્વચાને ભારે માત્રામાં નુકસાન પહોંચાડી શકે છે. ત્યારે અબ તક સાથેની વાતચીતમાં દ્રષ્ટિ હોસ્પિટલના સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ભાવેશ દેવાણીએ ત્વચાના સામાન્ય રોગો અને ત્વચાના સ્વાસ્થ્ય વિશે વિસ્તૃત માહિતી આપી હતી. હું ડૉક્ટર ભાવેશ દેવાણી, એમડી, સ્કિન સ્પેશિયાલિસ્ટ, દ્રષ્ટિ હોસ્પિટલ, રાજકોટ. સ્કિનની પ્રેક્ટિસ છેલ્લા 30 વર્ષથી આ કરું છું. 1994માં મેં મારું એમડી ક્લિયર કર્યું એમપી શાહ મેડિકલ કોલેજ જામનગરથી. ત્યારથી અવિરતપણે હજારો લાખો આપણે સ્કિનના દર્દીઓ જોયા હશે અને એને વિશ્વાસપાત્ર અને એક સારી સારવાર મળી રહે એ હેતુથી હું પ્રેક્ટિસ કરું છું. સ્કિન એક શરીરનું સૌથી મોટું અંગ છે અને એના જે કારણો ક્યાં હોઈ શકે એના પ્રોબ્લેમના, તો એના ઓટો ઇમ્યુન રોગ હોઈ શકે કે જેની અંદર અમુક સફેદ ડાઘ છે, સોરાયાસિસ છે, અમુક એવા દર્દો હોય કે જે એલર્જીથી થતા હોય, અમુક તડકાના હિસાબે થતા હોય, અમુક દાખલા તરીકે જ્યારે પણ શરીરમાં વધારે પરસેવો થાય, શરીરનું તાપમાન બહારનું વધારે હોય તો એના હિસાબે જે ફંગલ ઇન્ફેક્શન છે, ચામડીમાં ઝીણી ઝીણી પોટલીઓ થાય, ચકામાં થાય, તો આ વિવિધ ઘણા બધા કારણો હોઈ શકે કે જેના હિસાબે સ્કિનના રોગો થતા હોય છે. આ એક ખૂબ જ અત્યારનો પ્રશ્ન છે. દાદર સામાન્ય રીતે જ્યાં પરસેવો વધારે થતો હોય, દાખલા તરીકે જાંઘમાં છે, બરાબર છે, આ બે આંગળીઓની વચ્ચે છે, માથામાં દાદર થતી હોય તો જેને ટીનિયા કેપેટિસ કહેવામાં આવે છે, શરીર ઉપર દાદર થતી હોય, પરસેવો વધારે વળતો હોય, તો આ જે દાદર છે એ ફંગલ ઇન્ફેક્શન એને કહેવામાં આવે છે અને એ સુપરફિશિયલ ડર્મેટોફાઇટોસિસ એક ફંગસથી થાય છે. હવે મુખ્ય પ્રોબ્લેમ એ છે કે જ્યારે પણ દાદર થાય એટલે લોકો ડાયરેક્ટ મેડિકલ સ્ટોરમાંથી અથવા સેલ્ફ મેડિકેશન કરી અને સ્ટીરોઇડવાળી જો ક્રીમ લગાવવામાં આવે તો હા, શરૂઆતના કેસમાં એમ લાગે કે થોડી ખંજવાળ ઓછી થઈ છે, થોડું સારું છે, પણ જેવી તમે એ સારવાર બંધ કરો એટલે જે દાદર હોય એના કરતાં અનેક ગણી વધારે પ્રમાણમાં શરીરમાં ફેલાય છે. તો આપના માધ્યમથી હું દર્શકોને એટલું જ કહેવા માંગુ છું કે ક્યારેય પણ દાદરની અંદર સેલ્ફ મેડિકેશન એટલે પોતાની જાતે સારવાર ન કરવી જોઈએ, સ્ટીરોઇડવાળી ક્રીમ ન લગાવવી જોઈએ. બજારમાં મળતા મલમો કે જેમાં હાઈ પોટેન્સી સ્ટીરોઇડ હોય છે કે જે ક્યારેય પણ વાપરવાનો જોઈએ અને હંમેશા તમારા સ્કિન સ્પેશિયાલિસ્ટને બતાવી અને એની જો સારવાર કરવામાં આવે તો એ ચોક્કસ મટી શકે કેવો રોગ છે. હા, બીજી વાત આપણે એ જણાવું કે દાદર થયા પછી અથવા ફરી ન થાય એના માટે શું ધ્યાન રાખવું જોઈએ. તો સૌથી અગત્યની વાત એ છે કે દાદરમાં જે દર્દીને દાદર હોય અને એના કુટુંબમાં જો અન્ય લોકોને દાદર હોય તો બધાએ સાથે સારવાર કરવી જોઈએ. કપડાં સુતરાઉ અને લૂઝ પહેરવા જોઈએ. એકબીજાના ટુવાલ, નેપકિન કાંઈ શેર ન કરવા જોઈએ અને ડૉક્ટર કે ત્યાં સુધી એનો કોર્સ પૂર્ણ કરવો જોઈએ. વચ્ચે એની દવા, કેપ્સ્યુલ કે ટ્યુબ લગાવવાની બંધ કરવી જોઈએ નહીં. અને હા, આજના યુગમાં યુવાનો જે જાજા જીન્સના પેન્ટ પહેરે છે એકદમ બોડી ટાઈટ, શક્ય હોય તો ત્યાં સુધી એ લૂઝ કપડાં પહેરવા જોઈએ. ઘણી વખત એવું થાય કે એ નિદાન કર્યા વગર જો દવા લેવામાં આવે તો એવું શક્ય છે કે એમાં હાઈ પોટેન્ટ સ્ટીરોઇડ નામની દવા હોય કે જે દાદરમાં ટોટલી કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. હવે કોન્ટ્રાઇન્ડિકેટેડ એટલે શું કે જે એ દવા એ રોગમાં આપવાની રહેતી નથી. પણ હા, ખંજવાળ માટે તમને એમ થાય કે મને થોડુંક સારું થઈ ગયું છે, હું લગાવ્યા રાખું, 1 ટ્યુબ, 2 ટ્યુબ, 3 ટ્યુબ, પણ આવી પ્રકારની ટ્યુબથી ચામડી પાતળી થઈ જાય,
દાદર વધારે ડીપ જાય, દાદર જલ્દી મટે નહીં અને એ ફેલાયા રાખે. જેથી કરીને મારી એક નમ્ર વિનંતી છે કે આ પ્રકારનું ટ્યુબ ડાયરેક્ટ લેવી જોઈએ નહીં. દાદરના દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. બીજો એક સામાન્ય રોગ છે ખીલ. આજે યુવાનોમાં સૌથી વધારે જોવા મળે છે. ચહેરા ઉપર નાની નાની ફોલ્લીઓ થાય. ખીલના કયા પ્રકારો હોઈ શકે? નાની નાની પશવાળી ફોલ્લીઓ થાય, વ્હાઇટ કોમેડોન્સ થાય, બ્લેક કોમેડોન્સ થાય. તો આજકાલ હોર્મોન્સના હિસાબે પણ ખીલ થવાની શક્યતાઓ રહે છે. શરીરના જે અમુક ખોરાક હોય, અમુક લોકો જીમમાં જતા હોય ત્યાં વે પ્રોટીન લેતા હોય, એનાબોલિક સ્ટીરોઇડ લેતા હોય, અમુક દવાઓ છે. આ બધા ખીલના કારણો છે. હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય. તો ખીલના કારણોમાં સૌથી અગત્યની વાત એ છે કે હંમેશા જો ખીલ તમારા ચહેરા ઉપર લાંબો સમય રહે તો એ કાં ડાઘા કરવાની શક્યતા રહે અથવા ખાડા થવાની શક્યતા રહે. એટલે શક્ય હોય ત્યાં સુધી ખીલની સારવાર વહેલી લેવી જોઈએ, જેથી કરીને આપણે એના ખાડા અથવા ડાઘાથી બચી શકીએ. એમાં પણ એક્યુટ અને ક્રોનિક. એક્યુટ એટલે ટૂંકા સમય માટે ખરજવું હોય, ક્રોનિક એટલે 6 અઠવાડિયા અથવા લાંબા સમય માટે ખરજવું હોય. તો ખરજવાની અંદર ખાસ કરીને જો તમને જેની પણ એલર્જી હોય તો ડૉક્ટર એ નિદાન કરી અને તમને એવી સલાહ આપશે કે તમે આ વસ્તુથી દૂર રહો, તો તમને ખરજવામાં જલ્દી રાહત મળી શકે છે. ઉપરાંત જો ખરજવામાં ખંજવાળ હોય તો એની દવા લેવાની હોય. એના ઉપરાંત જો ખંજવાળવાથી સેકન્ડરી ઇન્ફેક્શન થયું હોય તો એની દવા લેવાની હોય. અને ખાસ અગત્યનું, જો લાંબા સમયનું ખરજવું હોય અને ચામડી સૂકી હોય તો મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ ડૉક્ટરો, સ્કિન સ્પેશિયાલિસ્ટ આપતા હોય છે અને એ નિયમિતપણે લગાવવું જોઈએ. સ્કિન એલર્જીમાં સૌથી પહેલાં તો જો આપને ખબર પડે કે આપને આની એલર્જી છે તો એ વસ્તુથી દૂર રહેવું એ એની પહેલી સારવાર છે. પછી એના અમુક પ્રકારના ટેસ્ટ કરાવવાથી કે એલર્જી બ્લડમાં ભળી ગઈ છે કે નથી ભળી, અથવા તો એની સાથે સેકન્ડરી ઇન્ફેક્શન છે શું છે, એન્ડોજીનિયસ એક્ઝિમા એટલે કે અમુક બાળ ખરજવું જેને કહેવાય, એટોપિક ડર્મેટાઇટિસ કહેવાય, તો એના કારણો જાણી અને જે પ્રમાણે સ્કિન સ્પેશિયાલિસ્ટ કે એ પ્રકારે સારવાર કરવામાં આવે તો આ ચોક્કસ કાબૂમાં આવે અને મટી શકે તેવી બીમારીઓ છે. આજકાલ ડાર્ક સર્કલ્સ ખૂબ જ કોમન જોવા મળે છે. સૌથી પહેલાં તો ડાર્ક સર્કલ થવાનું જીનેટિક કારણ હોય કે ફેમિલીમાં એક વ્યક્તિને હોય તો અન્ય વ્યક્તિને ડાર્ક સર્કલ્સ થઈ શકે છે. પછી એટોપી એટલે કે એલર્જીની તાસીર હોય એને પણ ડાર્ક સર્કલ થઈ શકે છે. અને આજકાલ મોબાઈલનો ઉપયોગ આપ જાણો છો એ પ્રમાણે ખૂબ જ વધી ગયો છે. એટલે લોકોનો સ્ક્રીન ટાઈમ 5-6 કલાક તો આમ સામાન્ય હોય છે કે જે આ બધા આંખના સ્નાયુઓને સ્ટ્રેઇન આપે છે અને ડાર્ક સર્કલ થવાના કારણો છે. ટેટુ ઘણા એટલે કે ચૂંદણા કરાવતા હોય છે. હવે એ જ્યારે લોકો ટેટુ કરાવે છે ત્યારે પરમેનન્ટ ટેટુ જ હોય છે કે જે વિવિધ પ્રકારના હોય છે. ગ્રીન કલર હોય, બ્રાઉન હોય, બ્લેક હોય, ડાર્ક ગ્રીન કલર હોય અને અમુક કલરફુલ ટેટુઝ હોય કે જે પ્રોફેશનલ ટેટુ કરાવે છે. હવે જો ટેટુ કરાવવા પછી અમુક એવી જોબ હોય છે કે જેમાં ટેટુ એલાઉડ નથી. દાખલા તરીકે આર્મી છે, પોલીસ છે, અમુક એવી જોબ જોતી હોય તો ટેટુ ઇઝ નોટ એલાઉડ. તો આ પરિસ્થિતિમાં અથવા તમને અણગમતું ટેટુ હોય, પહેલાં કરાવ્યું હોય અને પછી ન ગમતું હોય, પણ જો તમે પ્રોપર સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે સારા મશીનથી ક્યુસ્વિચ લેઝર દ્વારા ટેટુ રિમૂવ કરો તો એમાં આડઅસર થવાની સંભાવના ખૂબ જ નહિવત હોય છે. કારણ કે આજકાલ સફેદ ડાઘ એટલે કે કોઢની સમસ્યા જોવા મળે છે. સામાન્ય રીતે 3 to 5% લોકોમાં કોઢની સમસ્યા જોવા મળે છે કે જેમાં ચામડીમાં મેલેનિન એટલે કે જે કલર હોય એના કરતાં સફેદ કલર જોવા મળે અને લોકો એની સારવાર કરાવે છે. અહીંયા હું આપણે એક વાત ખાસ કહેવા માંગીશ કે કોઢ એ સ્કિનની બીમારી છે, ઇન્ટરનલ કાંઈ નથી. એટલે આપણે કોઢના લોકોને હંમેશા સારી રીતે આપણે કહીએ તો એને આપણે સાંત્વના આપવી જોઈએ. સોશિયલ સ્ટિગ્મા આપણે દૂર કરવો જોઈએ. અને કોઢની ચોક્કસ પ્રકારે સારવાર થઈ શકે છે. ઇનિશિયલ સ્ટેજમાં કોઢ હોય, ઓછા સમયમાં હોય તો એની લગાવવાની દવા છે, લેઝર છે, નાવેડેઝ એક્ઝાઇમલ લેઝર છે, અને દવાથી ન મળે તો સર્જિકલ સારવાર છે કે જે આપણે સ્કિનનું પ્રત્યારોપણ કરી અને ત્યાં સફેદ ડાઘની સારવાર કરી શકીએ છીએ. હા, સફેદ ડાઘની સારવાર કરવામાં એક વાત ખાસ ધ્યાન રાખવી જોઈએ કે એ સારવાર થોડી લાંબી ચાલે અને નિયમિત ચાલે છે. અને આજકાલ નવી દવાઓ આવેલી છે કે જેને ઇમ્યુનોસપ્રેસિવ દવા કહેવામાં આવે છે કે જે હંમેશા ડૉક્ટરના માર્ગદર્શન નીચે જ સ્કિન સ્પેશિયાલિસ્ટ કહે એ પ્રમાણે જ લેવી જવી જોઈએ તો કોઢ ચોક્કસ કાબૂમાં આવે અને મટી શકે એવી બીમારી છે. ખૂબ જ મહત્ત્વનો છે ખોરાક. આજકાલ લોકોનો જંક ફૂડ છે કે જેમાં ન્યુટ્રિશનલ વેલ્યુ ઓછી છે એવો ખોરાક ન લેવો જોઈએ. અને
લીલા શાકભાજી છે, કઠોળ છે, ફ્રૂટ્સ છે, એવું બધું ખાસ લેવું જોઈએ. ખોરાક ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે, કારણ કે આખી ઇમ્યુન સિસ્ટમ, ફૂડ, ઓલ આર ધ ઇન્ટરરિલેટેડ. હવે ઇન્ફેક્શન એટલે શું છે? ક્યારેય પણ સ્કિનના ડિઝીઝ હોય અને જો તમારી રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય અથવા બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયું હોય તો એ ઇન્ફેક્શન વધારે થાય. તો એ ન થાય તો એના શરૂઆતના સ્ટેજમાં ડૉક્ટરને ખાસ બતાવવું જોઈએ અને એની પ્રોપર સારવાર લેવી જોઈએ. અને જરૂર પડે તો ડૉક્ટરો પીવાની દવા અને એવું વધારે લાગે તો આઈવી એન્ટીબાયોટિક્સ પણ એના પ્રોપર ડોઝેજ પ્રમાણે લેવાથી ઇન્ફેક્શન મટી શકે છે. અચ્છા, સામાન્ય સ્કિનની કાળજી રાખવા માટે સૌથી પહેલાં આપણે જોઈએ તો સ્કિનનું હાઇજીન સુધારવું જોઈએ, એટલે કે સ્કિનને ક્લીન કરવી જોઈએ. રેગ્યુલર દિવસમાં 1 અથવા 2 વાર નાહવું જોઈએ, ફેસ વોશ કરવો જોઈએ. અને સૌથી અગત્યની બાબત એ છે કે જ્યારે તમે તડકામાં જાઓ ત્યારે સનસ્ક્રીન લગાવવું જોઈએ. હવે ઘણા લોકો સનસ્ક્રીન એવું હોય છે કે સાહેબ અમે તો તડકામાં જતા જ નથી, અમારે સનસ્ક્રીન લગાવવાની શું જરૂર? પણ ના, આ એક ખોટી માન્યતા છે. તમે જ્યારે ઘરમાં હો ત્યારે પણ ઇન્ફ્રારેડ છે, અલ્ટ્રાવાયોલેટ બી છે, યુવી રેસ છે કે જે વિન્ડોઝમાંથી પણ પસાર થઈને સ્કિન સુધી લાગી શકે છે. એટલે બિફોર યુ સ્ટેપ આઉટ ટુ ધ સન તમારે સનસ્ક્રીન લગાવવું જોઈએ. SPF 30 ઇઝ ઓકે, પણ સનસ્ક્રીન લગાવવાથી સ્કિનને એન્ટી એજિંગ ઇફેક્ટ પણ નથી આવતી, કારણ કે યુવી બી રેઝ કે જે સ્કિનને ટેનિંગ કરે છે અથવા બળતરા કરે છે, જ્યારે યુવી એ રેઝ સ્કિનની અંદર સુધી પહોંચી અને સ્કિનને ડેમેજ કરે છે. એટલે સનસ્ક્રીન ખાસ લગાવવું જોઈએ, હાઇજીન સારું રાખવું જોઈએ, ફેસ વોશ કરવું જોઈએ, ઉનાળો છે તો લાઇટ મોઇશ્ચરાઇઝર કરવું જોઈએ, અને શિયાળો હોય, વિન્ટર હોય, સ્કિન ડ્રાય રહેતી હોય તો મોઇશ્ચરાઇઝર ફૂલ બોડી કરવું જોઈએ. અને હવે ચોમાસું આવશે એટલે તમને એમ થાય કે સાહેબ ચોમાસામાં પણ શું કાળજી લેવી જોઈએ? મેં તમને ઉનાળાની કાળજી કીધી, શિયાળાની કીધી. ચોમાસામાં પણ વાળ થાય તો એકદમ વરસાદ આવે તો વાળની પણ કેર કરવી જોઈએ. શક્ય હોય ત્યાં સુધી તમે જ્યારે વાળને પલાળો ત્યારે એ વાળ બ્રેકેજ થવાની વધારે શક્યતા હોય તો તેને એકદમ ડ્રાય કરવા જોઈએ, ટોવેલ ડ્રાય કરવા જોઈએ. નહીં કે ઘણા લોકોને ટેવ હોય કે આમ નાનકડી લાકડી લઈ કે વેળણ લઈને કરતા હોય છે, એવું ન કરવું જોઈએ. અને શરીર જ્યારે પણ ભીનું થાય, વરસાદમાં તમે પલળા હોય તો તરત જ કોરું કરી નાખવું જોઈએ, જેથી કરીને ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા ઓછી થાય. વારસાગત વલણ અને નબળી રોગપ્રતિકારક શક્તિ પણ ખરજવું થવા માટે પાયાના કારણોમાંના એક છે. ત્યારે અબ તક સાથેની વાતચીતમાં ડોક્ટર મુકેશ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે નબળી રોગપ્રતિકારક શક્તિ, વારસાગત કારણો, ચેપ, એલર્જી, સૂર્યપ્રકાશ વગેરે જેવા પરિબળો પણ ત્વચાના રોગ થવા માટે જવાબદાર છે. હું ડૉક્ટર મુકેશ રૂપારેલિયા ચામડી તથા ગુપ્ત રોગ તરીકે છેલ્લા 30 વર્ષથી રાજકોટ ખાતે પ્રેક્ટિસ કરું છું અને રાજકોટની વિવિધ હોસ્પિટલો સાથે અટેચ પણ છું. સ્કિનમાં જનરલી બહારનું જંક ફૂડ ખાવાથી અને કોઈ પણ નિષ્ણાત ડૉક્ટરોની સલાહ વગર જે કંઈ પણ વાપરતા હોય એને હિસાબે ઘણા બધા પ્રોબ્લેમ્સ વધી જતા હોય છે. દાદર થવા માટે ભીના શરીરમાં ને ભેજવાળા કપડાં પહેરી લેતા હોય અને એની ટ્રીટમેન્ટ છે એ સ્પેશિયલ ડૉક્ટર પાસે કરાવતા પહેલાં એ લોકો મેડિકલ સ્ટોરમાંથી સ્ટીરોઇડવાળી ટ્યુબ વાપરતા હોય અથવા તો એ પ્રકારના કોઈ ઘરેલું નુસ્ખાઓ હોય તો એનાથી એ દાદર વધી જતી હોય છે. અને એ અટકાવવા માટે ખાસ ભીના શરીરમાં ને ભેજવાળા કપડાં ન પહેરે, નિયમિત એ ભાગની સફાઈ કરે, ખાસ કરીને અંડર આર્મ્સ એટલે કે બગલમાં, અંડર લેગ્સ એટલે સાથળના ભાગમાં, અને લેડીઝમાં બ્રેસ્ટ નીચે એટલે છાતી નીચેના ભાગમાં સરખી રીતના સાફ કરી અને એ ભાગ કોરો રાખે અને ખુલતા કોટનના કોરા કપડાં પહેરે તો આ દાદર થવાની શક્યતા ઘણી ઘટી જતી હોય છે. વધારે પડતો સ્ટીરોઇડ છે ને એ બંને પ્રકારની નુકસાન કરતી હોય છે, સિસ્ટમિક અને લોકલ એપ્લિકેશનમાં. લોકલ એપ્લિકેશનમાં જ્યારે તમે સ્ટીરોઇડ યુઝ કરો ત્યારે એ ભાગ જે છે એ કાળો પડી જતો હોય છે, ઘણીવાર સફેદ થઈ જતો હોય છે અને એ ભાગની જે ચામડી છે એ લૂઝ થઈ જતી હોય છે અને ઘણીવાર તૂટી જાય તો એ જગ્યાએથી લોહી પણ નીકળતું હોય છે. જેવી રીતના લોકલમાં આડ અસર છે એવી જ રીતના સિસ્ટમિકમાં પણ આડ અસર છે. એટલે તમે જ્યારે સિસ્ટમિક સ્ટીરોઇડ વધારે પડતી લેતા હોય ડૉક્ટરના સુપરવાઇઝર વગર તો શરીર જે છે એ જાડું થઈ જતું હોય છે, તમને હૃદયના પ્રોબ્લેમ પણ વધી જતા હોય, કિડનીના પ્રોબ્લેમ પણ વધી જતા હોય છે અને વિવિધ સિસ્ટમો ઉપર ઘણી બધી આડઅસર થતી હોય છે. દાદર માટે જનરલી છે એના જે સ્પેશિયલ ડૉક્ટર હોય એની એક સલાહ લેવી જોઈએ. જ્યાં સુધી તમે સલાહ ન લ્યો ત્યાં સુધી ખાસ કરીને એ બધા ભાગ જે છે એને સરખી રીતના સાફ રાખો. એ ભાગમાં જે છે સરખી રીતના નાતી વખતે સાબુ લગાવો, સરખી રીતના સાબુ કાઢો
અને પાર્ટ ડ્રાય થઈ જાય ને પછી તમે કપડાં પહેરો. ભીના શરીરમાં ને ભેજવાળા કપડાં ન પહેરો. તમારા કપડાં, ટોવેલ, નેપકિન બધું અલગ રાખો અને ઘરે કહો કે અલગ ધોવાનું રહે, જેથી કરીને બીજા ફેમિલી મેમ્બરને અથવા તો જે સાથે રહેતા હોય એને દાદર થવાની શક્યતા ઘટી જાય. ખરજવું જે છે ને એમાં અલગ અલગ પ્રકારના ખરજવા થતા હોય અને જનરલી સ્કિન છે એ ઘણાને ડ્રાય થતી હોય, ક્યારેક કોઈક વાર જે છે એ જગ્યાએ ઇન્ફેક્શન થતું હોય તો ઇન્ફેક્ટેડ એક્ઝિમા થતું હોય. તો આમાં જે છે એ ચામડી સૂકી થતી હોય ત્યારે જનરલી ખરજવું થતું હોય. ક્યારેક કોઈ વાર વારસાગત સોરિયાસિસ ટાઈપનું ખરજવું થતું હોય, લાઇકન પ્લેનસ ટાઈપનું ખરજવું થતું હોય. તો આ બધામાં ઘણીવાર આપણી ઇમ્યુનિટીમાં ચેન્જીસ આવતા હોય તો પણ ખરજવા અલગ અલગ થતું હોય. કોઈક વાર જે છે એટોપિક ડર્મેટાઇટિસ તો એલર્જીના હિસાબે થતું હોય, કોન્ટેક્ટ એલર્જીક ડર્મેટાઇટિસ તો કોઈ પણ એવી વસ્તુ આપણને અડવાની થતી હોય તો એની હિસાબે ખરજવું થતું હોય. ખરજવાના ઉપાયમાં જે કોઈ પણ વસ્તુનો આપણને ટ્રિગરિંગ ફેક્ટર કે જેનાથી આપણને થવાની શક્યતા હોય એનાથી આપણે દૂર રહેવું જોઈએ. કોન્ટેક્ટ એલર્જીક ડર્મેટાઇટિસ હોય કે જે કોઈકના અડવાથી આપણને એલર્જી થતી હોય ને એનું જે ખરજવું થતું હોય તો એનાથી આપણે દૂર રહેવું જોઈએ. જેવી જ રીતના એટોપિક ડર્મેટાઇટિસ છે કે એમાં આપણને કોઈક કોન્ટેક્ટથી થતું હોય, કોઈક એવી વસ્તુ ખાવાથી આ થતું હોય તો એનાથી આપણે દૂર રહેવું જોઈએ. અને સ્કિન છે એ ડ્રાય ન રહેવી જોઈએ. મોઇશ્ચર જળવાઈ રહેશે ને તો તમને એ જગ્યાએ ખરજવા થવાની શક્યતા ઓછી થશે અને રિકરન્સ એટલે કે ફરીવાર થવાની શક્યતા ઓછી થશે. ખીલ છે એ થોડું ઘણું વારસાગત છે અને પ્લસ અત્યારે જે જંક ફૂડ લેવાતું હોય, પ્લસ એ પ્રોપરલી ક્લીન ન થતું હોય, પ્લસ વધારે પડતો મેકઅપ છે એને બધા હિસાબે એ ખીલ થવાની શક્યતા રહેતી હોય છે. ખીલ છે ને એ આપણે જે સિબેસિયસ ગ્લેન્ડ જે શરીરમાં હોય છે, ખાસ કરીને ફેસ ઉપર હોય છે, બેકમાં હોય છે, સ્કાલ્પમાં હોય છે, ચેસ્ટમાં હોય છે, એનું સિક્રેશન વધી જતું હોય ત્યારે થાય છે. થોડા ઘણા ખીલ હોય તો જનરલી એની મળે મટી જતા હોય. લેડીઝમાં હોર્મોનલ ચેન્જીસ થતા હોય તો જ્યારે પીરિયડ્સનો ટાઈમ આવે ત્યારે વધી જતા હોય. પ્લસ ક્યારેક આ લોકો જે છે એ મેકઅપ ઓઇલ બેઝ યુઝ કરતા હોય તો વધી જતા હોય છે. પ્લસ હાથેથી રિમૂવ કરતા હોય તો પણ ખીલ વધી જતા હોય થોડા ઘણા હોય. સ્કિન છે સેન્સિટિવ હોય તો તમને કોઈ પણ જે કંઈ પણ એલર્જન ફેક્ટર હોય એનાથી તમારે દૂર રહેવું છે. કોઈ વસ્તુની તમને એલર્જી થતી હોય તો તમારે એ દૂર રહેવું છે. કોટનના કપડાં પહેરવા જોઈએ અને જો જરૂર લાગે તો કોઈ સારી એન્ટીહિસ્ટામિક તમે રેગ્યુલર લ્યો તો પણ સારું રહે. ડાર્ક સર્કલ માટે ઘણીવાર વારસાગત આવતું હોય, વધારે પડતું સ્ટ્રેસ લેતા હોય તો થઈ શકે, વધારે પડતું હિમોગ્લોબિન ઓછું હોય તો થઈ શકે. અને એના માટે એને કોઈ સારો ખોરાક લ્યો, સ્ટ્રેસ ઓછું લ્યો, મેડિટેશન ને યોગા કરો અને પ્રોપરલી જે સ્કિન સ્પેશિયાલિસ્ટ હોય એની પાસેથી ટ્રીટમેન્ટ લ્યો તો વધારે સારું રહે. કોડ એટલે લ્યુકોડર્મા અથવા તો વિટીલિગો એ જનરલી એક જાતનો વારસાગત થતો રોગ છે. 30 to 40% હેરિડિટરી એટલે વારસાગત આવતો હોય. જે લોકોને વારસાગત ન હોય એને ઘણીવાર મટવાના ચાન્સીસ સારા છે. ઘણીવાર કોડ છે એ વાગવાથી થતો હોય છે, દાઝવાથી થતો હોય છે. જ્યારે વાગવાથી કે દાઝવાથી કોડ થતો હોય છે તેમાં આપણને જે મેડિકલ ટ્રીટમેન્ટ આપતા હોય છે તો એના રિસ્પોન્સ સારા મળતા હોય છે. વિટીલિગો માટે છે ને જે એક સોશિયલ સ્ટિગ્મા છે. વિટીલિગો જે છે એ જે જગ્યાએ આપણને સફેદ ડાઘ છે ત્યાં રંગ બનાવતા કણ એટલે કે મેલેનોસાઇટ્સનું પ્રોડક્શન ઓછું થતું હોય એને હિસાબે થાય. તો એ જે છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં જનરલી મેલેનોસાઇટ્સ એક્ટિવ થતા હોય છે. તો પ્રોપરલી સૂર્યપ્રકાશ મળે તો વિટીલિગો થવાના ચાન્સીસ ઓછા રહે અને સાથે સાથે જે વિટીલિગો હોય એમાં આપણને રિસ્પોન્સ પણ સારો મળે. જ્યારે વિટીલિગોવાળા કેસીસમાં છે ખટાશ છે, ડુંગળી લસણ છે એ વધારે લેતા હોય તો એ વધવાના ચાન્સીસ રહે. ખીલ છે તો એમાં ઓઇલી ફૂડ્સ છે, ચોકલેટ્સ છે એવું બધું વધારે લેતા હોય તો એના થવાના ચાન્સીસ વધારે છે. એવી જ રીતના એટોપિક ડર્મેટાઇટિસ જનરલી થતું હોય તો એમાં મિલ્ક પ્રોડક્ટ છે, ચોકલેટ છે એ બધું વધારે લેતા હોય તો એ લોકોને થવાના ચાન્સીસ વધારે છે. સ્કિનની કાળજી રાખવા માટે જો આઈડિયલી તો જે પ્રમાણે શંકર ભગવાને કીધું છે કે 3 વાર નાહવાનું અને 1 વાર ખાવાનું, અને એ જે 1 વાર તમે ખાઓ પણ એ પણ પૌષ્ટિક આહાર લ્યો તો તમને સ્કિનના પ્રોબ્લેમ ઓછા થાય અથવા તો ન થાય. અને કોઈ પણ સ્કિનના પ્રોબ્લેમ થતા હોય તો તમારી રીતના તમે 1-2 વાર તમારી રીતના ટ્રીટમેન્ટ કરો અથવા તો સામાન્ય ડૉક્ટરને બતાવો અને જો સરખું ન થાય
તો એના જે પ્રોપર ડૉક્ટર હોય એને બતાવીને તમે સલાહ લ્યો અને સારવાર લ્યો તો સારું રહે. રોગ આગળ ન વધે અને બીજાને ન થાય એના માટે તમે છે ને કયો રોગ તમને થયો છે, એની સિવિયરિટી કેવી છે, એવું જો શક્ય હોય ને તો તમારે એકવાર ફેમિલી ડૉક્ટરને સામાન્ય રીતને બતાવી દેવાનું. અને જો એની સલાહથી જો કંઈ આગળ ન વધે તો વાંધો નહીં, અને જો એમ લાગે કે થોડોક રોગ આગળ વધે છે તો એના સ્પેશિયલ ડૉક્ટરને તમે બતાવી દો, જેથી કરીને એ પ્રોપર ડાયગ્નોસિસ થઈ શકે, પ્લસ એની પ્રોપરલી ટ્રીટમેન્ટ થઈ શકે. અને જો ડૉક્ટર કહે કે ભાઈ આ કોન્ટેજિયસ ડિસઓર્ડર્સ છે અને તમારે એટલી કાળજી રાખવાની જરૂર છે તો એ પ્રમાણે તમારે એની કાળજી રાખો. મસા છે ને અલગ અલગ પ્રકારના થતા હોય છે. મસા જે છે એ ઘણા ચેપી હોય છે અને ઘણા છે એ થોડા વારસાગત આવતા હોય છે. ઘણા જે છે એ આપણે જ્યારે વધારે પડતું તડકે જતા હોય તો થઈ શકે. ચેપી જે મસા હોય ને એને તમારે રિમૂવ એઝ અર્લી એઝ પોસિબલ તમે રિમૂવ કરી નાખાવ તો વધારે સારું, કારણ કે ચેપી મસા છે 1ના 2, 2ના 4, 4ના 8 થતા હોય છે. અને એનો ચેપ છે એ તમારા ફેમિલી મેમ્બર્સ અથવા તમારી સાથે જે કોન્ટેક્ટમાં હોય એને પણ થતો હોય છે. એ જનરલી તમારે કોઈનો ટોવેલ નેપકિન યુઝ કર્યો હોય, તમે ક્યારેક પાર્લરમાં અથવા તો કોઈ વાનંદ પાસે હેર કટ કરવા અથવા તો દાઢી કરાવવા જતા હોય તો એકબીજાનો ચેપ લાગીને થતું હોય છે. એક્ટેનિક મસા જે છે એમાં તમારે જ્યારે વધારે પડતું તડકે જવાનું થતું હોય તો એ થતું હોય, અને એ જનરલી ચેપી ન હોય. એમાં તમારે તડકે જવાનું ઓછું રાખો અને એને રિમૂવ કરી નાખો, અથવા તો તમે ન રિમૂવ કરો તો એઝ ઇટ ઇઝ રહેતા હોય. અને ઘણા વારસાગત મસા આવતા હોય જેને આપણે જૂના મોલ કહેતા હોય, કે જે બ્લેક ટાઈપના હોય. એ થોડો ટાઈમ લાંબો ટાઈમ જાય પછી વધતા હોય, થોડા ટાઈમમાં કંઈ ફેર ન હોય. અને પહેલાં એને આપણે આઈડેન્ટિફિકેશન માર્ક તરીકે યુઝ કરતા. હવે લોકો જે છે એને નથી ગમતું એટલે બધા કઢાવી નાખે છે, એટલે એ પણ નીકળી શકે. કોઈ પણ મસા હોય તો એના નિષ્ણાત ડૉક્ટર પાસે તમે રિમૂવ કરો તો સારું. જે ઘરગથ્થુ જે કહેવાય છે કે ચૂનો અને નિરમા પાવડર છે અથવા તો કોઈ એ ટાઈપના બહારથી તમે સોલ્યુશન લઈને એપ્લાય કરો તો ઘણીવાર તમને કોમ્પ્લિકેશન પણ વધી જતા હોય. તમારો જે જગ્યાએ મસો હોય એ જગ્યાનો ભાગ ખરાબ થઈ જતો હોય, અને પછી તમે એના નિષ્ણાત ડૉક્ટર પાસે જાઓ તો એને સારું થવાના ચાન્સીસ બહુ ઓછા થતા હોય. એટલે જે ડૉક્ટર પાસે તમે મસાની ટ્રીટમેન્ટ કરાવો તો વધારે સારું રહે. ગરમી અને ચોમાસાની આ મિશ્ર ઋતુ ત્વચા માટે ભલે પડકારજનક હોય, પરંતુ યોગ્ય રીતે કાળજી રાખવી અને સાવચેતી રાખીને આપણે ત્વચાને સ્વસ્થ બનાવી શકીએ છીએ. ત્વચા માટે જે અનુરૂપ છે તેવી જ પ્રોડક્ટનો યુઝ કરીએ, વધુ પ્રમાણમાં પાણી પીએ અને સ્વચ્છતા જાળવી રાખીએ. યાદ રાખો કે ઋતુ ગમે તે હોય, પરંતુ ત્વચાની કાળજી રાખવી હંમેશા મહત્વપૂર્ણ છે. તો ચાલો આ બદલાતા વાતાવરણની સાથે ત્વચાને સુંદર અને સ્વસ્થ બનાવીએ.